મારું 500 પાટણ ઉનાળાની વેકેશનમાં હાર્દિક અને પૂજા દાદાના ઘરે ભેગા થયા હતા। આખો દિવસ રમ્યા પછી સાંજ પડતા જ તેઓ દાદાને વળગી પડ્યા અને એક અવાજે બોલ્યા, દાદા, આજે એક ભૂતિયા વાર્તા કહો ને, એવી કે આખો રૂમ ધ્રુજી ઉઠે। દાદા હસ્યા, અરે મારા વાલા, મને ક્યાં એવી ડરામણી વાર્તાઓ આવડે છે? બાળકો નિરાશ થયા। ત્યાં જ દરવાજે એક પડછાયો દેખાયો। એ હતા ગામના મહેશલાલ। દાદાએ તેમને આવકાર્યા અને બાળકોની જીદ વિશે જણાવ્યું। મહેશલાલ, તમને કોઈ ડરામણી વાર્તા આવડતી હોય તો આ બાળકોને સંભળાવો ને। મહેશલાલ થોડા વિચારમાં પડ્યા, પછી તેમની આંખોમાં એક અજીબ ચમક આવી। વાર્તા? મને એક એવી ઘટના યાદ છે જે મારા પોતાના જીવનમાં બની હતી। સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। બાળકો ઉત્સાહિત થઈ ગયા। મહેશલાલે ઊંડો શ્વાસ લીધો અને વાત શરૂ કરી। એક દિવસની વાત છે। હું મારા ખેતરમાં રાત્રે પાણી વાળવા ગયો હતો। અષાઢ મહિનાની અમાસની રાત હતી। કાળો ઘનઘોર અંધકાર છવાયેલો હતો। દૂર ક્યાંક શિયાળવા બોલતા હતા અને પવન સુસવાટા મારતો હતો। પાઇપલાઇન સેટ કરતો હતો। ત્યાં જ અચાનક મને એક વિચિત્ર અવાજ સંભળાયો, જાણે કોઈ ધીમા અવાજે બબડતું હોય। મેં ચારે બાજુ નજર ફેરવી, પણ કોઈ દેખાયું નહીં। મને લાગ્યું કે કદાચ મારો વહેમ હશે। મહેશલાલનો અવાજ ધીમો થતો ગયો, પણ પછી મારી બરાબર પાછળથી એક ઠંડો અવાજ આવ્યો, તમે અહીં શું કરી રહ્યા છો? હાર્દિક અને પૂજા એકબીજાની સામે જોવા લાગ્યા। મારા શરીરમાંથી જાણે વીજળીનો આંચકો પસાર થઈ ગયો। મેં હિંમત કરીને પાછળ વળીને જોયું। ત્યાં એક આકાર ઊભો હતો। એ માણસ જેવો દેખાતો હતો, પણ એની આંખોમાં એક અજીબ ખાલીપો હતો। એણે કાળા કપડાં પહેર્યા હતા અને એની નજર સીધી મારી આંખોમાં હતી। હું એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો, હલી પણ ન શક્યો। મારા મોઢામાંથી શબ્દ ન નીકળ્યા। મને ભયંકર ડર લાગ્યો। પછી એણે ફરીથી એ જ ઠંડા અવાજે કહ્યું, હું રાત્રે ભૂલો પડ્યો છું, મારે આથમણા પૂરા જવું છે। મેં માંડ હિંમત ભેગી કરીને કહ્યું, આજે તો બહુ મોડી રાત થઈ ગઈ છે, તમે સવારે નીકળી જજો। એટલું બોલ્યો અને એણે મારી સામે હાથ લંબાવ્યો। એક બીડી આપો ને। મહેશલાલના ચહેરા પર ભયના ભાવ ઉપસી આવ્યા। જેવો એણે હાથ લંબાવ્યો, મારી નજર અજાણતા જ એના પગ પર પડી અને જેવું મેં જોયું, મારા હોશ ઉડી ગયા। એના પગ સીધા નહોતા, ઊંધા હતા, જાણે કોઈએ એને પાછળથી ફેરવી દીધા હોય। હાર્દિક અને પૂજા ગભરાઈને એકબીજાને વળગી પડ્યા। મારા શરીરમાંથી જાણે પ્રાણ નીકળી ગયા હોય એવું લાગ્યું। મને સમજાઈ ગયું કે આ કોઈ માણસ નહોતો, એ બીજું કંઈક હતું। જેવી એણે બીડી માંગી, મેં ગભરાટમાં ખિસ્સામાં હાથ નાખ્યો અને પછી તરત જ કહ્યું, બીડી તો દૂર પડી છે, હું લઈને આવું છું। એટલું કહીને મેં પાછળ ફરીને દોટ મૂકી, ગામ તરફ। જેટલી ઝડપથી દોડી શકતો હતો એટલી ઝડપથી દોડ્યો। મહેશલાલના અવાજમાં હજુ પણ એ ભયનો અનુભવ થતો હતો, પણ એ ઊંધા પગે મારી પાછળ આવતો હતો। હું દોડું ને એ પણ મારી પાછળ દોડે। એવું લાગતું હતું કે જમીન પર નહીં પણ હવામાં સરકતો હોય। ગામની ભાગોળ સુધી એ મારી પાછળ આવતો રહ્યો। હું શ્વાસભેર ઘરમાં ઘૂસ્યો અને દરવાજો વાસીને પથારીમાં ફસડાઈ પડ્યો। સવારે જ્યારે હું ઉઠ્યો ત્યારે મને ભયંકર તાવ આવી ગયો હતો। ગામના લોકોએ મને પૂછ્યું, શું થયું મહેશલાલ, કેમ આમ પડી ગયા છો? ત્યારે મેં આખી વાત કહી। ગામના લોકોએ સાંભળીને સૌના મોઢામાંથી રાડ નીકળી ગઈ। ત્યારથી કોઈ પણ રાત્રે ખેતરે પાણી વાળવા નથી જતું। આજે પણ લોકો કહે છે કે રાત્રે ત્યાંથી વિચિત્ર, ડરામણા અવાજો આવે છે, જાણે કોઈ બીડી માંગતું હોય। મહેશલાલે વાત પૂરી કરી અને રૂમમાં સન્નાટો છવાઈ ગયો। હાર્દિક અને પૂજાના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો। તેઓ એકબીજાને વળગીને બેઠા હતા, જાણે હમણાં જ એ ઊંધા પગવાળો આકાર તેમની સામે આવીને ઊભો રહેશે। આ મારું 500 પાટણ